પણ જોવાનું ન હોય. મારે ગાંગલી ઘાસ ચડાવે તો દઈ દઉં, ભાડે જ દેવાનું. એ તારી મારો કેમ મને ખાલી કેમ 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 તારાથી થાય. હે હાલો, હલો હા કોણ બોલે? કેમ કે દેશ ગમે દઈ દેવું એટલે કા ગમે ને હું ઘરાક આવે દેવાનું ન હોય તો હરિજન ને ગમે ને તમને દેવું તાર મકાન શોધું એટલે અમે થાય એને દઈ દે એવું હે. ચક મારો દેવ શોધીને દઈ. તમારું કોલ રેકોર્ડિંગ આવ્યું છે. હમ એમાં ઓલા પટેલના મકાનમાં કઈક દલિત સમાજના લોકો રહે છે અને તમે એને ગાળું દઈને એમ કહો છો કે ખાલી કરીને તમને વાંધો શું છે? રહી તો ના સાહેબ બીજો માફી મેં માંગી લીધી શું છે પણ માફી ભલે માંગી લીધી એ બીજા નંબરની વાત છે, પણ તમને તકલીફ શું હતી એ તો કયો. કેમ તકલીફ શું હતી લોકોને યાર? એ તો આપણે કઈ તકલીફ નથી ને સર. તો પછી હું કામ ગાળું દેતા હતા તમે મકાન ખાલી કર. નમસ્કાર મિત્રો, આજે અમે એક એવો મુદ્દો લઈને આવ્યા છીએ જે સમાજ માટે વિચારવા જેવો છે. એક કોલ રેકોર્ડિંગ સામે આવ્યું છે જેમાં એક વ્યક્તિ સોસાયટીમાં દલિત પરિવારને મકાન આપવા મુદ્દે વિરોધ વ્યક્ત કરી રહ્યો છે. શું આજના સમયમાં પણ જાતિ આધારે ભેદભાવ ચાલુ છે? ચાલો સાંભળીએ અને સમજીએ સત્ય શું છે. આ કોલ રેકોર્ડિંગ સ્પષ્ટ રીતે કહેવામાં આવી રહ્યું છે કે દલિતને શા માટે સોસાયટીમાં મકાન આપ્યું છે. આવો પ્રશ્ન માત્ર એક વ્યક્તિનો નથી પણ સમાજની માનસિકતા પર પ્રશ્ન છે. ભારતના બંધારણ મુજબ દરેક નાગરિક સમાન જાતિ આધારે કોઈને મકાન, નોકરી કે અધિકારમાંથી વંચિત રાખવું કાયદેસર ગુનો છે. મિત્રો, આ કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળો. કોલ રેકોર્ડિંગ સાંભળ્યા પછી તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હાલો, પટેલ બોલે સખી વાળા? હા, ઓલું મહેશભાઈ ડાંગર ને દઉં ફોન ચાલુ રાખજો. દો. હાલો બોલો. શું ઓલું મકાન તમે ભેગ લેશું શું દેવાનું છે. નથી દેવાનું કા મકાન કેવું કેવું ઓલું દીધું ને ભાઈ ને હે? અરે ભાઈ ને મકાન દીધું શેરીમાં મકાન કેવું કેને એકે નથી વેચ્યા. હે વેચાણા જ નથી. તો હલો ભાડે હે. હલો હવે મકાન તમે કીધું હતું ખાલી કરવાનું હોય તો શું થયું? કેમ ખાલી કરવાનું? તમે નહોતું કીધું સંજયભાઈ ને કે 1 તારીખે થઈ જાય ખાલી? એ દેવાઈ ગયું, અત્યારે લગી ન હોય, ભાડે દેવાઈ ગયું. કે ને ઈ પણ જોવાનું ન હોય. મારે ગાંગલી ઘાસ ચડાવે તો દઈ દઉં, ભાડે જ દેવાનું. એ તારી મારો કેમ મને ખાલી કેમ 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 તારાથી થાય. હે હાલો, હલો હા કોણ બોલે? કેમ કે દેશ ગમે દઈ દેવું એટલે કા ગમે ને હું ઘરાક આવે દેવાનું ન હોય તો હરિજન ને ગમે ને તમને દેવું તાર મકાન શોધું એટલે અમે થાય એને દઈ દે એવું હે. ચક મારો દેવ શોધીને દઈ દે મકાન લે. હે કેમ દે મકાન તું દઈ દે મકાન એમ મકાન એટલે કા તે ઘરાક આવે દેવા ન પડે? તારા બાપ હું સભ્ય બોલું હોય ગાયત્રીમાં સંજયભાઈ ડાંગર. સંજયભાઈ ડાંગર? હા અચ્છા એવું હે. હા તું જેને મકાન દઈ દે શું તારા બાપ નું ઈ તો ભાઈ ઘરાક આવે એને દેવું પડે. તું દે મકાન દઈ દે કેને દેવું મકાન તારે? અચ્છા કઈ વાંધો નહીં, તમારે આયા ના દે કઈ વાંધો નહીં. હે? ઘરાક ગોદી અમને. શું આયા ના દે ઘરાક ગોદીઓ. આ મકાન ખાલી કરાવજો હવાર મૂકી લો બરોબર. એટલે તમે બોલો, સોસાયટી ના સભ્ય બોલો ને? હા સભ્ય બોલું, સંજયભાઈ ડાંગર બોલું, સંજયભાઈ ડાંગર બોલું હું સભ્ય. બોલ હવે સોસાયટી. શું કેવું તારે? બોલ બોલ. હે શું બોલવાનું તારે? બોલ કઈ વાંધો નહીં. તારે શું બોલવાનું? બોલ ખરેખર બોલ ખરેખર. રેકોર્ડિંગ થાય છે, ચાલુ છે રેકોર્ડિંગ. બોલ રેકોર્ડિંગ આમાંય ચાલુ તમ તારે. હા તો બોલ તું શું બોલવાનું કે બોલ ને ખાલી સભ્ય બોલ. કયા મકાન ની વાત કરો ઈ કરો ને. આપડે એવું દીધું ઈ મકાન શેરી વાળું મકાન. શેરીમાં બે માં એક ઉભા હે. કયા મકાન ની વાત કરો? કઈ મકાન ની વાત? હનુમાન બાપા વાળી છે. હનુમાન બે વાળી હનુમાનજી વાળી શેરીમાં એક ઉપર નીચે ને એક સિંગલ હોય. કયા મકાન ની વાત કરો? સિંગલ કીધું નું ભાડે હે ને તમને એમાં આમાં લખાણે લખાયું હોય, લોટરી કરેલી હે, દેખાડવું? હવે તું લાભ કરે ખાલી કરે મકાન બરોબર. તો ભાડું દઈ જાવ તમે. એક મિનિટ ઉભા રહી. તારી માનો શું ભાડું બધે શું વાત કર તું? તારી માનો શું હાલો શું હાલ બોલ. એમ કહો તમે ક્યાં મકાન ની વાત કરો?
ઈ સિંગલી મકાન ની ખાલી કરે મકાન બહુ. એ મકાન ખાલી કરાવો એવું કયો? હા બોલ બીજું કઈ બોલ. કાંઈ વાંધો નહીં, હાલો કરશું કઈક. હાલો હે તું લવ કરે શોધી ના કાંઈ કાંઈ વાંધો નહીં, વાત કરી લઈશું. તું વાત કરો ખાલી કરી હવાર મૂકી લો મકાન. સંજયભાઈ બોલું ડાંગર જો લખેલો મારો નંબર છે, મોટો નંબર લખેલો હનુમાનજી બરોબર, મારો નંબર લખેલો બરોબર. રેડી હાલો. મને ફોન કરજે હવાર ઉઠીને પેલા મકાન ખાલી કરાવજે બરોબર. રેડી હાલો. એ હદર સબ એ હદર લડે છે, મારે નથી દેવાનું બરોબર કોઈને. તમે કેમાં પોલીસમાં હો? તું પોલીસમાં? પોલીસમાં હો. તમે ધંધો શું કરો? હું તો રેતી નો ધંધો કરું, 2 નંબર. રેતીનો ધંધો? ઓકે હાલો. તું ધંધો કરે છે તું? ના આ તો ખાલી વાત કરું. મારા બાપ દાદા ને પોલીસમાં છે, જો ડાંગર છે વાયર. હા એ તો મને ખબર, સોનગઢ ના છે ને? સોનગઢ નહીં, હળવદ ના. સોનગઢ ના નહીં, હળવદ નાગડા વધી ને મારું ફાળે છે. મારા મામા નાગડા વધે બરોબર. વાંધો નહીં. બીજું કઈ બોલ કાંઈ નાગડા હોય છે. એમ નહીં ઈ સિંગલિયું મકાન તો અમારે કેદું નું ભાડે છે, આજનું નથી, 2-3 વર્ષ થઈ ગયા એને જ છે. મેં કીધું મહિનાનું કીધું મેં ખાલી કરવાનું મહિનાનું. મહિનાનું ખાલી કરવાનું કીધું. મને વાત એ નથી થઈ. મારા પપ્પા એમ કે વાત જ નથી થઈ એની. કદી ભાઈ વાત કરી મેં નથી કરી વાત. કોને વાત કરી? કોઈ દી નથી. ફોન જ નથી આવ્યો. હું વાત કરું, બોલો ને. તાર પપ્પા ની મેં વાત કરી મહિના પછી પૂછતો. એમ કીધું તું કે વેચાતી દેતા નહીં, એટલે મેં વેચાતી દેવાની મને વેચાતી દેવાની ના પાડી હતી એટલે ભાડે દીધું હોય. હવે શું કરવાનું તમારે? શું કરવાનું જોઈશું, હાલો જોઈ લઈ. તમને ઈ લોકો નડતા હોય તો ખાલી કરે. એમ નહીં ઈ લોકો ખાલી કરવાનું હોય તમારી માનો ખાલી કરવાનું હો મકાન. એટલે આમ તમને નડે કઈ? હા નડે છે કા અમે નડે નહીં એટલે હું નડે ઈ તો કયો પ્રોબ્લેમ શું છે? હરિજન નડે નહીં, હરિજન એ કા હરિજન એટલે પણ કઈ ખાતા પીતા હોય તો એમ કયો કે આ ખાઈ પીએ. નડે ખાલી કરવાનું તમારી માનો ખાલી કરવાનું હો મકાન. એવું એમ ને? હા વાંધો તમને નહીં, કઈ વાંધો હોય શોધી નાવ. વાંધો નહીં હાલો. હે વાંધો નહીં હાલો. મકાન ખાલી સાંજે 10 વાગે ખાલી થઈ જાય સવારે બરોબર. રેડી હાલો. બરોબર મારો નંબર લખેલો હનુમાનજી મદીને મારો નંબર લખેલો, બીજા ફોન ન કરતો, મારા નંબર ફોન કરજે બરોબર. ના એ તો ફોન આવી ગયો, કઈ વાંધો નહીં, વાત કરી લઈશું. અત્યારે કોઈ નથી દેવું સોસાયટી માં. એટલે શું અંદર ભગી ભેગા કરવાના હતા, હરિજન ને ભગી હતા ને ભેગા કરવાની કઈ વાત નહીં. ઈ તો રીએ 3 વર્ષ થઈ ગયા રીએ. હા તો 3 વર્ષ થયો, 12 મહિના થયા, 6 મહિના થયા રહેવાના. બુકડે ખાલી કપડે 12 મહિના થી એને. હા વાંધો નહીં હાલો જોઈ લઈશું. મકાન ખાલી કરાવજે 10 વાગે તો મકાન ખાલી થઈ જજો. એમ કઈક ન થાય. એક હમણાં 1-2 દી જવા દેવા પડે ભાઈ. તમારી માનો મારે હું કયો ખબર હે ડાંગર ચોદીને આવેલો. અરે લે કોઈ માણસ ને કઈ એમને રજતા કરે તો એક દી 2 દી નો ટાઈમ તો શું હે તમારે? શું હે હવે તમારી માનો બાજુ હે તમારે? વાંધો નહીં હાલો, હું વાત કરી લઉં. ખાલી કરી લેજો મકાન એટલે પૂરું બરોબર. કઈ વાંધો નહીં, એના હું વાત કરી લઉં. હાલો વાત કરી લેજે મારે બરોબર. એ કોઈ ન હોય બીજા ગમે તે દેવું તો બરોબર. મકાન રેડી હાલો. રેડી. સંજયભાઈ ડાંગર બોલું બરોબર. આ નંબર ફોન કરજે, આ નંબર ફોન ન કરતો બરોબર. આ નંબર નહીં, આ મારો બીજો નંબર. એવું હોય તો તમારો નંબર નાખો, હાલો વોટ્સઅપ કરી દો મને. આ નંબર હોતો નહીં, તું વાત કર લે. નંબર 97 એક મિનિટ મોબાઈલ લાવો. ગમે એ લાઈને મકાન વેચ નાખ્યું છે મકાન વેચ્યું જ નથી. 97 97 97 97 371 0 0 0 0 સંજય બેડાંગ 079 02 79 02. મને ફોન કરજે. મકાન હું વેચાય ને હું લઈ લઈશ મકાન. એવું હે? હા હું લઈ લઈશ. હા તો વાંધો નહીં. આપણે સોસાયટી કોઈ બીજા નથી દેવાનું મકાન એમ તો તને જો. હા તે હું સમજુ પણ ભાઈ હા જો હા ભાઈ એક જાય તો બીજા કેટલા જાય હવે વિચાર કર. અમને કઈ પ્રોબ્લેમ જ નથી. તમે ક્યાં રહ્યો એમ કહું? અમે તો રવા પર રહી. હા તો રવા પર આપણે અરજન્ટ તો રહેવા શું તમે રહેવા દીશો? અમે આવીને રહેવા દીશો.
વાત ઈ નથી તમ તારે અમારે મકાન વેચાવત કામ તમે સમજ્યા તમે તમારા આયરનું તમારે એમ નહીં તમે તમારા આયરના ગ્રાહક ગોઠવી દેતા હોય તું રેસી મને આયરનું મકાન લેશે ના ઈ તો નો દી ઈ તો વાત સાચી તમારી હું દેવા આવે મને દેશે મકાન વાંધો નહીં હું શું કહું તમને એમ કહું તમ તાર તમારા પાસે ગ્રાહક હોય તો કહીજો એમ કહું ઈ તું ખાલી કરી નાખજે 10 વાગે સવારે ખાલી કરી નાખજે મકાન ઈ ચોધીને ગમી જાય બરોબર તો તારે મકાન દેવું તો સંજયભાઈ ડાંગર હા વસંત ચાવડા બોલું અમરેલી થી બોલો સર મતલબ તમારું કોલ રેકોર્ડિંગ આવ્યું છે એમાં ઓલા પટેલના મકાનમાં કઈક દલિત સમાજના લોકો રહે છે અને તમે એને ગાળું દઈને એમ કહો છો કે ખાલી કરીને તમને વાંધો શું છે રહી તો ના સાહેબ બીજો માફી મેં માંગી લીધી શું છે પણ માફી ભલે માંગી લીધી એ બીજા નંબરની વાત છે પણ તમને તકલીફ શું હતી એ તો કયો કેમ તકલીફ શું હતી લોકોને યાર એ તો આપણે કઈ તકલીફ નથી ને સર તો પછી હું કામ ગાળું દેતા હતા તમે મકાન ખાલી કરાવી દે હું મકાન સોસાયટીમાં એટલે સોસાયટીમાં હતા એક જ મકાન આવ્યું હતું એટલે બીજા અંદર જતા હતા ને એટલે કોને કોને તકલીફ હતી મને નંબર બોલવા પડે ને બધાને જેને તકલીફ હતી એને જેને જેને સોસાયટીમાં તકલીફ હતી ને બધા નંબર બોલો તો બોલ કાગળ લખી દીધો હે યાદ નથી સાહેબ નંબર તો મને હા તો બધાને જેટલે જેટલે તકલીફ હોય લાવો બધાને ફોન કરીને પૂછવાનું થાય કે ન્યા દલિત રહે તો તમને તકલીફ શું છે અને પેલા તો તમને શું તકલીફ હતી એ કીધું પછી જ પૂછ્યું બધે પણ આપણે માફી માંગી લીધી બીજું શું સાહેબ માફી ભલે તમે માંગી લીધી હું ના નથી પડતો તમે ભૂલ કરીને માફી માંગી પણ ભૂલ કરવાનું કારણ હું તમને વાંધો શું હતો એ લોકો ને રહી તો એવું નતું પણ મેં મકાન હમણાં અહીંયા બાજુમાં લીધું હતું મારી બાજુમાં લીધું મકાન એટલે બીજું કઈ નહીં સાહેબ તમારી બાજુમાં દલિતો રહે તો વાંધો આવે કઈ તમે તમારા મકાન ના માલિક છો અને ઓલો એના મકાન નો માલિક છે એને સારું લાગે ને દે તમને વાંધો શું હતો ના મને કઈ વાંધો નતો તો પછી શું કામ ગાળું દેતા હતા માફી તો માંગી લીધી સાહેબ પણ એ તો મેં તમે 4 વાર બોલ્યા માફી માંગી લીધી પણ તકલીફ જણાવો પેલા કે બાજુમાં દલિત રહી તો વાંધો શું આવે ઈ કયો ઈ તો કાંઈ આપણે તકલીફ નથી હવે બાજુ બીજું તો પછી હું કામ ફાળે થયા હતા સાચી વાત ભૂલ થઈ ગઈ સાહેબ હજી ભૂલ તો આ ભૂલની માફી તમારે હજી ઘણા ફોન આવ્યો છે ને બધે પાસે માંગવી પડી છે ભાઈ હા એ તો મેં આવ્યો મારો 4-5 ફોન આવ્યા હજી 4-5 હજાર આવ્યા હજી 4-5 હજાર આવી છે ચાલુ રાખો માફીઓ માંગો બેનીભાઈ પ્રજાપતિ બોલો વસંત ચાવડા બોલું અમરેલી થી બોલો ને ઓલા ગાયત્રી માં કઈક મકાન ઓલા દલિત સમાજના લોકો ઓલા પટેલે ભાડે આપ્યું છે ઓકે તો તકલીફ ક્યાં છે તકલીફ મારી વાત સાંભળો સાહેબ અમે અહીંયા મેટર સોલ્વ કરવાના મોરબી ટાઈમ્સ વાળા રહ્યા ને એ વધારવા દુનિયા કરો એની હારે આપણે કઈ લેવા દેવા નથી ઓકે બરાબર તમને તકલીફ શું છે દલિતો રહી તો હે દલિત ઈ મકાનમાં રહે પટેલના મકાનમાં એનું મકાન છે એને તકલીફ નથી તમને શું તકલીફ છે કાંઈ વાંધો નહીં હે ભલે રે મને કાંઈ વાંધો જ નથી હવે પછી કેમ હું મકાન દઉં ઈ સમાજ ને હું જ વેચી નાખવું હવે તો પછી કેમ ઈ લોકોને તમારી વિરુદ્ધ ફરિયાદ કરવી પડી એમને આ લોકોને અમારી વસ્તુ સાંભળો અમે સોસાયટીમાં અમને હે ને અમારે એકતા નહોતી બરોબર એટલે હું એકલો ગયો તો સોસાયટી હોય ને તો બધા આયર ને બધા રીએ બરોબર હવે કોઈ આપણા મેટરમાં આવ્યું નથી એટલે હવે બધા ફગી ગયા બરોબર મારી વાત સાંભળજો પણ ઈ તો હવે બધા ફગી ગયા બીજા નંબરની વાત છે તમે અને સંજયભાઈ ડાંગરે ફોન કર્યો તો હા તમને શું વાંધો હતો તમે ફોન કર્યો તો અમને વાંધો હતો એટલે ફોન કર્યો તમે કહેતા હોય તો આપણે માફી માંગવા તૈયાર છીએ અમે ભૂલ કરી છે વાંધો શું હતો એ તો કયો વાંધો શું હતો એ સાંભળવું છે પછી તો માફી ભૂલ ભૂલી બીજા નંબરની વાત છે તમને તકલીફ જે હતી તો પેલા કહી દો કે આ તકલીફ હતી શું તકલીફ હતી ઈ સમાજ ને દે એટલે અમારા મકાન ના ભાવ નીચા જાય ઈ તકલીફ હતી બીજું કાંઈ કારણ નહોતું એવો કોને કીધું કે સમાજ ને દે એટલે મકાન ના ભાવ નીચા જાય 16 લાખ ના મકાન હોય બરોબર 12 લાખ વેચી જાય પણ એમ નહીં એ કેવી રીતે ઈ સમાજ ને મકાન ભાડે દે કે ઈ સમાજ ને મકાન વેચી તો બીજા મકાન ના ભાવ વેઠે જાય ઈ કેવી રીતે જાય એમ કોણે કીધું તમને એવું કેવી રીતે થાય હે ઈ હોય અમારે ભૂલ થઈ ગઈ ભાઈ બરોબર અમે પટેલ ને ફોન કરી છે ને હવે મારી સાંભળો તમારે તમારું જે રેકોર્ડિંગ રહ્યું ને ઈ હમણાં ચડશે
આ તમારી હારે વાત કરું છું એ ચીડ છે ને, હવે તમારે વ્યક્તિગત ફોન જે કરશે ને એ બધે પણ માફીઓ માંગવી પડશે અને તમારે બધાને કેવું પડશે કે મકાનના ભાવ નીચે કેવી રીતે જાય. બરાબર, ચાલુ રાખો અને ફરિયાદ થાય એ અલગથી.